બાંગ્લાદેશના હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં થરાદ પ્રાંતને આવેદનપત્ર પાઠવ્યું। વર્તમાન સ્થિતિ જોવા જઈએ તો તાજેતરમાં બાંગ્લાદેશમાં અત્યાચારના આગનો આક્રોશ ચારેકોર ફેલાઈ ગયો છે। જોકે બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓ પર અત્યાચાર, લૂંટફાટ અને આગની ઘટના ગુજારતા હિન્દુ સહિત અન્ય લઘુમતી સમાજના લોકો અસુરક્ષિત હોય તેના પડઘા ભારતભરમાં ચારેકોર પડતા હિન્દુઓમાં આક્રોશ ફેલાયો છે। ત્યારે ગતરોજ થરાદમાં આનંદનગર કોલોની ખાતે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવે તે પૂર્વે સભા યોજી હતી। જોકે બાંગ્લાદેશમાં હિન્દુઓના અત્યાચારના વિરોધમાં સંતો, મહંતો, રાજકીય સામાજિક અગ્રણીઓ, વિવિધ સંગઠનો સહિત ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી આનંદનગર કોલોનીથી થરાદ પ્રાંત કચેરી સુધી મૌન રેલી યોજી થરાદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં મહાકાલી મંદિર તોડી સંતોની ધરપકડ સહિત ત્રાસ ગુજરવાની ઘટનાથી હિન્દુ સમાજ અસુરક્ષિત બન્યો હોય, ભારત સરકાર વિશ્વ સ્તરે મુદ્દો ઉઠાવી હિન્દુ સમાજને સુરક્ષા પ્રદાન કરી કાયદાના અમલીકરણ કરવાની સાથે સાથે સંડોવાયેલા ગુનેગારોને સજા થાય તેવી માંગ સાધુ સંતો, મહંતો, અગ્રણીઓ, વિવિધ સંગઠનો સહિત ધર્મપ્રેમી યુવાઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હિન્દુ હિત રક્ષા સમિતિએ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। અહેવાલ વિજય ત્રિવેદી, NN ન્યૂઝ થરાદ। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજે થરાદ જિલ્લાની અંદર થરાદ ખાતે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ સમાજ અને અન્ય લઘુમતી ઉપર થઈ રહેલા અત્યાચારો, લૂંટફાટ અને જે આગજનીના જે બનાવો બની રહ્યા છે અને હિન્દુ સમાજ અસુરક્ષિત થઈ રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને એના વિરોધમાં હિન્દુ સમાજની સુરક્ષા બની રહે, હિન્દુ સમાજ માટે અને અન્ય લઘુમતી માટે ત્યાં કાયદો અને વ્યવસ્થા તંત્ર કાળજી રાખીને એક કાયદાનું નિરાકરણ લાવે અને કાયદો બનાવે કે જેથી કરીને ત્યાંનો હિન્દુ સમાજ સુરક્ષિત રહે, એના માટે એક આવેદનપત્રનો કાર્યક્રમ થયો, જ્યાં બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજ અને મહાકાલી મંદિરને તોડવું, ત્યાંના ઇસ્કોનના સંતશ્રીની ધરપકડ કરવી અને અન્ય સંતો ઉપર ઉત્પીડન અને એમને ત્રાસ ગુજારવાની જે ઘટનાઓ બની રહી છે, હિન્દુ સમાજ ત્યાં અસુરક્ષિત છે, એના જાનમાલને નુકસાન થઈ રહ્યું છે, એવા સમયે ભારત સરકાર વિશ્વ સમક્ષ આ મુદ્દાઓને લઈ જાય અને વિશ્વ સ્તરે પણ આના ઉપર દબાણ લાવીને ત્યાં રહેલા હિન્દુ સમાજને સુરક્ષિત કરવા માટેની સ્થિતિ નિર્માણ થાય, એ માટે સંપૂર્ણ થરાદ જિલ્લાના હિન્દુ સમાજના સૌ સજ્જન શક્તિ, સંત સમુદાય, માતૃશક્તિ અને સૌ સાથે મળીને યુવા શક્તિ આ માંગ કરી રહી છે કે હિન્દુ સમાજના જે ભાઈઓ અને બહેનો ઉપર જે ઘટના બની રહી છે એના ઉપર રોક આવે ને એક કડકાઈથી કાયદો બને અને જે લોકો આ ઘટનાની અંદર જવાબદાર છે એવા લોકો ઉપર સજાનું પ્રાવધાન થાય ને એવા લોકોને સજા કરવામાં આવે તો જ આ ઘટનાને લઈને હિન્દુ સમાજને એક આનંદ થશે કે એના માટે કાયદો બન્યો અને જે ગુનેગાર છે એવા લોકોને સજા પ્રાપ્ત થઈ। તો એ માટેની આ માંગણી પણ આ હિત રક્ષા સમિતિના માધ્યમથી થરાદ જિલ્લાના હિન્દુ સમાજના સૌ ભાઈઓ, બહેનો અને માતૃશક્તિ એક મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ કરી રહી છે। અસ્તુ ભારત માતા કી જય।